છોટાઉદેપુરમાં શિહોદની ભારજ નદી પરના ડાયવર્ઝન પર મસમોટો ભૂવો પડ્યો છે। 4 કરોડના ખર્ચે બનાવેલા ડાયવર્ઝન નજીક માટી ધોવાઈ અને ભૂવો પડ્યો છે। માટી ધોવાઈ જતા ક્રેશ બેરિયરનો પિલર ખુલ્લો પડ્યો છે। પિલર ખુલ્લો થતા ભૂવો પડ્યો। ધોધમાર વરસાદના લીધે ડાયવર્ઝન નજીક ધોવાણ થયું છે। આગામી સમયમાં નદી પરનું ડાયવર્ઝન ધોવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જો ડાયવર્ઝન ધોવાય તો જિલ્લાની જનતાને 40 કિલોમીટર સુધી ફરીને જવાનો વારો આવશે। આ જનતા ડ્રાઈવર છે એ બેસી જવામાં આવ્યું છે તો વહેલી તકે સરકારી તંત્રને જાણ થાય કે વહેલી તકે આ ડાયવર્ઝન સારું કરે અને આ 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનેલું છે એ કઈ નુકસાન થાય એવું લાગી રહ્યું છે। ભારત નદી ઉપરનો બ્રિજ 2 વર્ષ પહેલા તૂટી ગયો હતો અને તેના કારણે તંત્ર દ્વારા અહીંયા આગળ ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યું હતું જે લગભગ 2.5 કરોડના ખર્ચે ડાયવર્ઝન બન્યું હતું અને તે પણ ગયા વર્ષે ભારે વરસાદની અંદર ધોવાઈ ચૂક્યું છે। જ્યારે ગત રાતે પડેલા ભારે વરસાદમાં આપ જોઈ શકો છો કે નવા બનેલા ડાયવર્ઝનની અંદર ઉપર ભૂવો પડેલો દેખાઈ રહ્યો છે અને રાહદારીઓમાં આ બ્રિજને પણ નુકસાન થશે તેવી દહેશત ફેલાઈ રહી છે। તો વહેલી તકે તંત્ર દ્વારા આ બ્રિજનું સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે। નહીતર ગત વર્ષે જે રાહદારીઓને તકલીફ પડી હતી અને 40 કિલોમીટર ફેરો ફરવાની ફરજ પડી હતી તે પાછી પડશે। તો તંત્ર દ્વારા વહેલી તકે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે। અજય જાની, TV 13 ગુજરાતી, છોટાઉદેપુર।